ફેમિલી કેમ છો? બધા મજામાં છો? તો મજામાં દેશો. સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. આગળ તમને એક વિડીયો બતાવ્યો એમ કે અમે દેશમાં આવેલા છીએ તો જઈએ હવે ખેતરમાં આટો મારવા. કાલ તો આખો દી વરસાદ આવ્યો. જો આમ ખેતરમાં આવ્યા એટલે આમ ખેતર જેવા થઈ ગયા હો. અમને ગમે ના રહેવાનું ફાવે. પાંચતા પાછા ચડાવી દીધા. અમે સુરતમાં રહેતા હોય તો સુરતમાં જે રીતે રહી એ રીતે રહી, અને અહીંયા ગામડે આવ્યા તો ગામડે જે રીતે રહેવાનું એ રીતે રહીએ. ગમે ના અમને ફાવી જાય રહેવાનું. તો કાલ તો આખો દી વરસાદ હતો તો આવ્યો એટલે આજ કાંઈ કામ નથી. તો હવે ખાલી ખેતરમાં આટો તો મારીએ આપણે કે વરસાદ કેવો આવ્યો, ગારો છો એમ. જો અમારા બેન ને તૈયાર થઈ ગયા. કાના ખેતરમાં જવું કાંટો મારવા? અમારી બેન જો તૈયાર થઈ જાય છે ખેતરમાં જવા માટે. ખેતરમાં જવું કે હા, તો હાલો તો જઈ ખેતરમાં. આજ આપણે ગામડે બીજો દિવસ. અમારે મેડમે વિડીયો તો ચાલુ કરી દીધેલો છે. હું ને કાનો અને મારા પાટલા આવું અને અમારે મેડમ ને બધા ડુંગળી જોવા અને કપા જોવા ને એવું આવેલા છે, માંડવી ને એવું બધું. તો જો ડુંગળી તો કઈ કામ આવી છે. એક નંબર ડુંગળી. આપણને તો બહુ ખબર નથી પડતી, પણ એ કંઈક બહુ સારી ડુંગળી છે એમ. જો માંડવી હતી. જો અમારે કાનો હું બસ મજામાં છે. તમે કેમ છો? તો હાલો આગળ. હા કે તો ખરી. હા તમારી ડુંગળી છે. આ કાલ વરસાદ આવ્યો ને ત્યાં ધોરિયો થઈ ગયો સારો. કા બહુ વરસાદ આવ્યો કાલ. હા માંડવી તમારી છે કે? સીભડો કવડો મોટો થઈ ગયો. ભાઈ એક અહીંયા છે, સામે નનકો એવું છે. જો નનકો એમલું. હા નનકો એલું. પછી પાછું એક અહીંયા છે. હે ખાવાનું તો હોય ને થોડો થોડો. એક તો અહીંયા નનકોડું એવું અહીંયા છે. જો લાડ બધા સીબડા છે ભાઈ. સીબડા ગોતવા જવો જ પડશે. અહીંયા જરો નનકોડું એવું. સીબડાના વેલા છે. આપણે જોઈએ દેખાય કેવા કેટલાક મળે એમ. એક અહીંયા નનકું મોટું જબર છે અહીંયા. કાલ તો આપણે આવીને તરત છે ને દાડીએ વેચેલા હતા. તો આજ આપણને કાનો અને એના મમ્મી છે ને વાડી બતાવે. જો બાજુમાં ડુંગળી હતી, અહીંયા માંડવી છે. હજુ આની પછીનું ખેતર છે તો ત્યાં કપા છે. હા સીબડાના વેલા છે. કે હાલો હું તમને સીબડા ખાવા લઈ જાઉં. તો એ મને સીબડા ગોતીને દે તો હું ખાવ એમ. જોતો જાય છે એ કાકાના. આ માંડવી તમારી છે ને? હા એમ. સીબડાના વેલા ઓલા પણ બહુ હતા અને એકલા સીબડાના વેલા હતા. પણ અહીંયા હું હાલો આપણે માટો મારતા જઈએ અને રસ્તામાં હોય તો જોતા જઈએ. કા નનકા નનકા સીબડા હોય તો ખાઈ એમ. માંડવી તો બહુ સરસ છે. કા તમારી? ખળ પણ બહુ ક્યાંક બહુ ખડ છે. હા એ તો કોક કોક તો હોય જ ને. તો જો એમને ખેતરે આંટો મારવા જાય છે. હવે મારા પાટલા આવું અમારા મેડમ હાલા આવે છે. એ સીપડા ગોતતા ગોતતા હાલા આવે છે. અમે બે આગળ છે. હું ને કાનો. કાકા ના હા એમ. હા મેળી માનો કે ખોડિયાર માનો? હા તો ભૂલી કેમ જો? ભૂલાઈ ગયો? ના સીબડાનો વેલો છે પણ સીબડા ક્યાંય દેખાતા નથી. તમારે કપા આવી ગયો? અહીંયા તો
જો કપા આવી ગયો છે. તો આપણે ખેતરે આંટો મારવા આવ્યા છે. આપણે છે ને અમારે મેડમ ને બધા ખોડિયામાં ડેરી છે ને તેના દર્શન કરવા આવ્યા છે. કાકા ના હા કાનો અમારે ગેટ બેટ ખોલે છે ને દર્શન કરવા જાય છે. તો આપણે દર્શન કરી લઈએ ને. જો ખેતર અમે આંટો મારવા આવ્યા હતા. અમારે લગભગ મારા હાડુભાઈનું અહીંથી ઠેઠ દેખાય તો બતાવી દો તમને. દેખાય નહીં ભાઈ, બહુ લાંબુ છે એટલે. તો ફાઇનલી આપણે હવે જઈએ છીએ ઘરે. ને અમારે ઘર છે ને મારા હરુભાઈને ત્યાં. કંઈ કે પેલા આપણે ડુંગળી જોઈ, માંડવી જોઈ, કપા વાળી બધું થોડોક દેવો તેવો જોયો. ખોડિયારમાં મંદિરે ગયા આપણે ડેરીએ, એના જોવા એનો કપા. હા ખડ તો થાય થોડું ઘણું. હા એમ. ખેતરમાં ઝાકળ બહુ પડી ગયો તો સંપલા પાણી પાણી થાય છે. હા જો કપા આમ માથોડી છે મારે. બાય તો બતાતા એમ. તો હાલો આપણે ઘરે જઈએ છીએ હવે. હું બતાવી તો આપણે તો ઘરે પૂગી જાય. પણ અમારે મારા પાટલા હું ને અમારે મેડમ બળતન ને હું માંડે લે. વાહ વાહ વાહ. ક્યાં હતા આવડે તને? શું કામ એટલે માંડવીમાં શું? વાહ વાહ. માંડવી તો લાટ બધી જો ભાઈ. જો આમ લોરખા એમ. હા હાલો બાફો તો ખાઈ નાખી. ઓહો થાક તો લાગે થોડાક ટાઈમ. તો આપણે ખેતરમાંથી આટા મારીને વહી આવ્યા અને બેઠા છીએ. સિંગ ને ડોડા ને એવું બાપ્યું તો એ ખાઈ છે. અહીંયા તો જો હું તા ખાવું નથી કાંઈ. અને આમ કાનો ફોન જો એને કાનાને ફોન હોય ને તો એને એનો ખાવાનું યાદ આવે. ને અમારી બેન જો સામે દવણું કરે છે. ને આપણે માંડવી લીધી હતી ને એ બધી હું ખાઈ જ હજી તપેલી ભરી. આપણે તો ખાવાનું કોઈ ન ખાવે તો કાંઈ નહીં, બધી આપણે પૂરી કરી દેવાની છે. તો આપણે સ્પેશિયલ માંડવી ખાવા આવેલા છીએ. ને જો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. ને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.